ડિયર સ્ટુડન્ટ્સ, નીટ 2003માં આ પ્રશ્ન સમતલમાં ગતિ પ્રકરણમાંથી પૂછાયો હતો. પ્રશ્ન છે, જો બે બળ સદિશોના સરવાળા અને તેમની બાદબાકીથી મળતી દિશાઓ પરસ્પર લંબ હોય તો આ બે બળ સદિશો એ માટે કશું કહી શકાય નહીં, બી સમાન હશે, સી ના મૂલ્યો સમાન હશે, ડી ના મૂલ્યો સમાન નહીં હોય. હવે જો આ પ્રશ્નમાં આપણને કહેલું છે કે આપણે બે બળ સદિશોનો સરવાળો કરીએ અને જે પરિણામી સદિશ મળે તેમજ તે બંને બળ સદિશોની બાદબાકી કરીએ અને તેનો જે પરિણામી સદિશ મળે તે બંનેની દિશાઓ પરસ્પર લંબ છે, તો આ બે બળ સદિશો વચ્ચેનો સંબંધ આપણે પ્રસ્થાપિત કરવાનો છે. હવે આપણે ધારી લઈએ કે એક બળ સદિશ એ છે અને બીજો બળ સદિશ બી છે. તો સરવાળો કરવાથી પરિણામી સદિશ આપણને મળશે a પ્લસ બી અને બાદબાકી કરવાથી મળશે a માઇનસ બી. હવે આ જે સરવાળો અને બાદબાકી કરવાથી જે સદિશો મળ્યા આપણને એ પરસ્પર લંબ છે. આપણે થિયરીમાં ભણી ગયા છીએ કે પરસ્પર લંબ એવા બે સદિશો જે હોય તેનો ડોટ ગુણાકાર એટલે કે અદિશ ગુણાકાર શૂન્ય થાય તો a પ્લસ બી ડોટ a માઇનસ બી બરાબર શૂન્ય થાય. હવે આપણે આને સાદું રૂપ આપીએ તો a ડોટ a એટલે a સ્ક્વેર, a ડોટ માઇનસ બી એટલે માઇનસ a ડોટ બી, પછી બી ડોટ a તો પ્લસ બી ડોટ a, બી ડોટ માઇનસ બી એટલે માઇનસ બી સ્ક્વેર બરાબર શૂન્ય થયું. હવે પણ a ડોટ બી અને બી ડોટ એ તો સમાન છે માટે આ બે પદ કેન્સલ થઈ જશે. તો હવે આપણી પાસે બચ્યું a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર બરાબર શૂન્ય. તો એનો મતલબ કે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર બરાબર શૂન્ય તો a બરાબર બી. એટલે કે આપણે કહી શકીએ કે સદિશ એ અને સદિશ બી ના મૂલ્યો સમાન છે, એટલે કે બે બળ જે છે તેના મૂલ્યો સમાન હશે. એટલે આપેલા વિકલ્પ મુજબ આપણો જવાબ જે છે એ સી થશે. ક્લિયર મિત્રો?